पास विभो पसारे हे तू ही जोग माया बिखी शोधारी तू ही जागती ज्योति निंदा न सेवे तू ही जीत देणी सदा देव सेवे ए जोनी न जोनी उसासी न सासे न बेठी न युठी न पोठी प्रकाशी हे न बेठी न योगी न पोठी प्रकाशी न जागे न डोले न हाले न डोले गोपंती न छती करती किलोले हे भुजालम विशालम करालम दिवानी हे कृपालम त्रिकालम करालम भवानी हे कृपालम त्रिकालम करालम भवानी આમ તો ખૂબ ટાઈમ પછી એક જ હું સમજુ આ હાર્મોનિયમ આ બધા તબલજી અમારો કશ્યપ મારા ભાઈ રાહુલભાઈ આ બધા કારુભાઈ મંજીરા અને રીટાબેન ગૌસ્વામી આ બધા બહુ મોટા ગજાના કલાકાર ખરેખર આ લોકોના તાલીઓના ગગડાટથી વધાવી લો આ બધા આ તો હવે સમય જતા દિન ગણતા માસ ગયા ને વર્ષે આતરિયા પછી સુરત ભૂલી સાહેબા પછી ધોરા નામ વિસર્યા સમયની જેમ લહેર કી ધીરે 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 જતી રહે છે અને બળવંતભાઈ ગોસ્વામી આમ તો મારો એવો મિત્ર કોઈ કલાકારની નાતે હું આવ્યો છું એવું નહીં પણ આ જે સ્ટેજ છે એ સ્ટેજ લગભગ આમ જોવા જઈએ તો રીટાબેનને ખબર છે રાહુલને ખબર છે મને જે આનંદ આવે કારણ કે આ જે આ માયક છે એના ઉપર મારો રોટલો નથી હું કોઈ અલગ તરહનો માણસ છું બાપુ એટલે મને જે આનંદ આવે હું ત્યાં જાઉં અને એમાંય જે બળવંતભાઈ છે એમાંય બળવંતભાઈ તેજસભાઈ આ બધા મોરબી જિલ્લા માટે જે ગૌસ્વામી પરિવાર માટે હું એમ કહું છું દીકરીઓના જે 7 હોય કે 8 દીકરી હોય એના સમૂહ લગ્ન કરી અને જે સમાજને તમારા સમાજ માટે જેને આગળ પડતું જે પગલું ભર્યું હોય તો એ ફક્ત ને ફક્ત બળવંતભાઈ અને તેજસભાઈ ગૌસ્વામી છે ભાઈ એને એના ઘરે છું ને એના વખાણ કરું એવું નહીં ખરેખર એના દિલથી અત્યારે નહીં પણ કારખાનાનો જ્યારે એ માલિક હતો ત્યારની વાત કરું આજે તારી છે જ પણ જ્યારે મારો 7,000 પગાર અને કોઈ રાખે નહીં અત્યારે હું બિલ્ડર છું સમયની લહેરની વાત કરું જ્યારે 7,000 પગાર આજ મને આજ ખોલીને વાત કરો છો આજ એમના પપ્પાની પુણ્યતિથિ છે ને 12માના દિવસે હું આજ મળ્યો છું ત્યારે આજ મને આમ સાગર લહેરી થોડી મજા ઘટમાં ઘણી રહ્યું હકડે તડના પહોંચ્યું તા તો બાપ તુજી ઉપડ્યું આમ અંદરની આમ લહેરું જાગે છે એટલા માટે લહેરું જાગે છે આજ હું ખરેખર આજ 12 પ્રોગ્રામ હતો મને કાલે ને ખબર પડી રિયલમાં હું થોડાક ટાઈમથી બહાર હતો મને ફોન કર્યો મને કે પીવી જાદવ તમને ખબર છે ના રિયલમાં નથી ખબર મને રીટાબેને મને ફોન કરીને કીધું મને તમને નહીં ખબર હોય પછી કાલ બળવંતભાઈનો ફોન આવ્યો મને કે આવું બન્યું છે બધું રિયલમાં ભાઈ મને નથી ખબર પછી રીટાબેને કીધું મને કે તમારા તો બહુ અંગત મિત્ર છે તમારે આવવું જોઈએ મેં કીધું મારે આવવાનું છે પણ મને રિયલમાં ખબર નથી પણ આ એવો વ્યક્તિ કે જ્યારે અત્યારે દુનિયા બોલાવે રૂપિયા છે ને રૂપિયા હોય એટલે દુનિયા બોલાવે એમાં નવી જે વાત છે જ નહીં ભાઈ તમારી પાસે રૂપિયા હોય આના પહેલા પણ હું એક બોલ્યો હતો કે તમારી પાસે રૂપિયા હોય ને મારું હોય તે જાય નહીં અને જાય તે મારું હોય નહીં હું એ સ્ટેટસ બોલ્યો હતો અને બહુ બજારમાં ચાલ્યું પણ તમારી પાસે મામા હોય ને અને મામા એટલે રૂપિયા કહેવાય એટલે તમારા સગા ન હોય એ તમારા સગા થાય પણ તમારી પાસે રૂપિયા ન હોય ને તમારો સગો થાય ને ઈદ હાવદ હાચો એનો તમે દાખલો આપો હું ફક્ત દાખલો દેવા જ આવ્યો છું હું ભજન કે એવું કંઈ ગાતો નથી પણ ક્યારેક મને મોજ આવે તો કોઈ લોક સાહિત્ય કરી લઉં
અને આમ અંતરની વાતો કોક વેઠું ન કહેવાય. હા, એ તો અંતરની વાતો કહેવા માટે કોઈ કહેવાય વેઠું જ હોય ભાઈ, એને ચોરે ન ચર્ચાય. આ તો ચિત્તની વાતો શંકરા. પણ એવો મોજ વાળો માણસ હોય તો કહી શકાય. એટલા માટે હું કહેવા આવ્યો છું, કારણ કે મારા સ્ટેજ ઉપરથી નહીં, મારા ફેસબુક ઉપર, મારા સ્ટુડિયો ઉપરથી હું બોલું એવું નહીં, પણ મારા જીવનમાં મને એવું લાગે કે હું આ હકીકત છે ને વર્તમાન જીવનની અંદર જે માણસ કાયમ આવતો હોય એનું જ હું હંમેશા બોલું છું, બીજાનું હું બોલતો પણ નથી. ઉપેન્દ્રસિંહ ચાવડા 112 દીકરીના અનાથ આશ્રમ, કોઈ પણ દીકરી 18 વર્ષની કોઈ પણ દીકરી હોય એને સમૂહ લગ્ન કરે, હું એનું જ બોલું. જલ્પાબેન પટેલ સાથી સેવા ગ્રુપના હોય અનાથ, એમાં કોઈ પણ 18 વર્ષના દીકરા દીકરી હોય એને કોઈ સાચવતું ન હોય, એના મા બાપ ન હોય, અને મા બાપના દીકરા એને સાચવતા ન હોય, એને સાચવતા હોય એવી જલ્પાબેન પટેલનું જ હું બોલું. મને રૂપિયા 2 રૂપિયા માથે નાખી જાય અને આ જાદવ કારડિયા રાજપૂત બોલે એવો હું છું નહીં, એવો મારા કલાકારના રૂપિયા જોતા પણ નથી, મારે નથી જોતા. પણ આ ફાધરના પુણ્યતિથિ નિમિત્તે હું આવ્યો છું એટલે મારે બોલવું પડે છે, એમ અંદરથી ઉકાળા મારે છે એટલા માટે, કારણ કે મારી માંથી એનું ઋણ છે. લગભગ નહીં હોય તો 8 વર્ષનો સમય બળવંતભાઈ છે, આજ મને બોલવા દે, મને ના પડે છે, હાથ જોડે વાત બોલવું છે એનું. 8 વર્ષ પહેલાની વાત કરું છું તેજસભાઈ, કોઈ જ નહીં, ફક્ત 10,000 રૂપિયા મારો પગાર. અને હું એવી જગ્યાએ આવેલો છું, માણસ છું, રીટાબેન મને બહુ સારી રીતે જાણે છે, કારણ કે અમે બી જુગલબંધીમાં રીટાબેન સાથે મેં ખૂબ ગીત ગાયા છે. હા, કોરોના વખતે, અને બહુ સારું એવું ઘરેણું છું ગૌસ્વામી પરિવારનું, એમને મને ખબર છે. કારણ કે હું કોઈ જ નહીં એવી જગ્યાએથી આવેલો, મારી આગળ પાછળ મારો સમાજ કે મારા મા બાપ કે મારા ભાઈ કુટુંબ કે સસરામાંથી કોઈ જ નહીં. એવા સમયની વાત કરું કે 10,000 હું જાહેર જીવનની એટલા માટે વાત કરું છું. ભજન લોકગીત આ તો બધા વર્ષોથી આપણે ગાતા જ હોય, અને વર્ષોથી મોરારી બાપુ કથા વાંચે જ છે, જિજ્ઞેશ દાદા એ વાંચે જ છે. આમાં કોઈને લાગી ગયો હોય મને બતાવો, કોણ કોને લાગી ગઈ રિવાયત મને બતાવો તો. હે રાહુલ, લાગી ગયું કોઈને? નહીં, અંદરથી લાગે. અને ઘટના જે સત્ય ઘટના તમારા વર્તમાન જિંદગીમાં જે ઘટના બની હોય એની વાત કરવાની હોય ને, આ બહુ ખૂબ મહત્વનું હોય છે યાર. હા, 10,000 રૂપિયા પગાર, અને 10,000 રૂપિયામાં મારું નામ પ્રકાશસિંહ જાદવ, એટલે મને કોઈ બાપુ સાંભળે એટલે કોઈ કારખાના વાળા રાખે નહીં કે આ સિંહ છે ને ક્યાં રાખે, વળી ના પડશું, વળી બહાર આવીને પાછા કંઈક બોલશે તો શું કરવાનું. હા, આવું બની ગયું. એવા સમયે આ બળવંતભાઈને મેં ફોન કર્યો, મેં કીધું બળવંતભાઈ મારે આગળ પાછળ તો કઈ જવાય એવું છે નહીં, પણ મારે આ છે અને મારે નોકરીની ખાસ જરૂર છે, એટલે કે દવા પીવાનો વારો છે ભાઈ. આ એવો મિત્ર છો. અને એ વખતે એના કારખાનામાં એક્યુટોપ કારખાનું, એટલે મેં કીધું બધું આવી રીત છે, મને કે તમારે જરૂર કેટલા રૂપિયાની પડે ભાઈ પ્રકાશસિંહ? કીધું મારે 20,000 હોય મારું ઘર ચાલે. આ દિલ ખોલીને વાતો કરું છું. મને કે 20 નહીં, ચા પીવી જા દો, તારા 25,000 પગાર, તને કઈ નો આવડે ને તો મારા કારખાનામાં જ્યાં સુધી તને મોજ આવે ત્યાં સુધી રહી જાય. એવો માણસ છે એટલે મને મોજ આવે છે યાર. મિત્ર એડા કીજે જે ઠાલ સલિકા હોય, દુઃખમાં આગળ ને સુખમાં પાછળ હોય, મિત્ર એડા કીજે. જાણે કુવાના કોસ પછાડે પાણી દે એને હૃદય નો આવે રોષ, એનું નામ મિત્ર કહેવાય. પછાડો તો પાણી દે ને એનું નામ મિત્ર કહેવાય. બાકી તમારા રૂપિયા હોય તમારી ગાડીઓને જે ઠાઠા ભરી દે એનું કામ નથી યાર. હા, એટલા માટે મને મોજ આવે છે. એટલે અને આજે બળવંતભાઈના ફાધરના ઓલા આપણે ભેગા થયા છે, મારે કેવડો બાપ તો બાપ હોય છે ને ભાઈ યાર. બળવંતભાઈ હું એક નહીં, એવા કેટલાય વ્યક્તિ છે. અને બીજું મારા આજ અત્યારે લગભગ મને જાણતા છે ને ખબર છે, હું સારો એવો નાનો કે સારો એવો બિલ્ડર છું. બળવંતભાઈ 3 થી 4 જગ્યાએ મારી પોતાની સાઇટ ચાલુ છે, હળવદથી લઈને મોરબીથી લઈને ગમે ત્યાં. પણ એવા કેટલાય વ્યક્તિ છે જે આ બળવંતગીરી ગૌસ્વામીની નીચે તૈયાર થયા છે, જેને કોઈનું મામેરું આવતું હોય, કોઈની ઘરની ડિલિવરી હોય, કોઈને એક ને એક દીકરાનું ઓપરેશન કરાવવાનું હોય, એવા ખરા ટાઈમે કોઈ મળતું ન હોય ને તેજસભાઈ, હું એનો સાક્ષી જોવાનો.
ત્યારે અડધી રાતનો હોકારો થઈને આ ગૌસ્વામી બેઠો છે ભાઈ, એનો હાવકનું કાળજું છે, એટલા માટે કહું છું ભાઈ, આજે તાળીઓના ગગડાટથી બાપ બતાવી લો. હા, એવો ઘેરો હે વડલો ને ઘેરી અને ઘેરા રે એવી મીઠી રે છાયણો રે મારા બાપનો રે. પણ પંડ વિપતની વહમી વાતું ભેરુને નો ભણાય. પંડ વિપતની વહમી વાતું ભેરુને નો ભણાય. પછી વહ હેતુ હોય ને હૈયા કેરા જખમ જાણી જાય. પંડ વિપતની વહમી વાતું ભેરુને શું કામ નો ભણાય? તમારા દિલની વાતું જો કરવી હોય ને તો એવા મિત્ર હોય ને એને કહેવાનું ન હોય યાર. તમારો ચહેરો જોઈને, તમારા આજે કપાળની જે કળસલી હોય ને ભાઈ તેજસભાઈ, એને જોઈને વાંચી લે કે ભાઈ તું કઈક દુઃખમાં છો. અરે યાર એક વખત તો કીધું કેતો બોલ, આ ખંભાનો જે ખંભો છે એમાંય તારો અડધો ભાગ છે, એક વખત વાત તો કરે ને તારા માટે આ ખોયું ખાલું કરી દઉં, એનું નામ મિત્ર. બાકી તો વાતું બધી થાય યાર. આમ ઘણું બધું કહેવાનું મન થાય, કારણ કે મેં આમ જોવા જઈએ તમારો સાથ શું આની માતા જે આજે સંગીત છે ને એ સંગીતની સાથે તમે સતત રહેવા જોઈએ, નહીં તો તમારો અવાજ આવડેલો જ નથી. પણ મને ખબર પડી આજ બળવંતભાઈના કરે છે એટલે મારે જવું જોઈએ. એટલે કદાચ લયમાં તાલમાં બાપુ હું ફગતો હોય તો સોરી માફ કરજો. કારણ કે હું એનો અત્યારે, કારણ કે આ વસ્તુથી હું હમણાં તમે ખડકા છું, રૂપિયા એવી વસ્તુ છે ને એનાથી એટલા માટે હું આનાથી દૂર છું હમણાં. પણ બાપ છે યાર. હા, તમારો 80 વર્ષનો બાપ હોય કે પછી ઘરે 5 વર્ષની કે 10 વર્ષના દીકરા, નાના દીકરા મૂકીને બાપ આ દુનિયા છોડીને જતો રહેતો હોય તો બાપ છે. તમારો સમય જ્યારે આવે, તમને ક્યારે દુનિયાની અંદર કઈ સૂઝે નહીં, દુનિયા તમને દગો દેવા માંડી જાય. બોલે ઉપરથી બોલ બહુ મીઠા મીઠા, મેં અંદરથી દગાબાજ દિશા. તમને અંદરથી જ્યારે માણસો તમે દગાબાજ દિશાવા માંડી જાય ને, તમને એમ કે હવે ક્યાં જવું, કોઈ આપણું છે નહીં. તમારી સલાહ માટે કોઈને તમારે જવું હોય તો ફક્ત ને ફક્ત દિલથી તમને સલાહ આપતો હોય ને તો ફક્ત ને ફક્ત બળવંતભાઈ બાપ છે. બાપથી આગળ કોઈ નથી. વિશ્વાસ પાત્ર જો વ્યક્તિ હોય તો ફક્ત ને ફક્ત બાપ છે. ભલે મા વિશે આ દુનિયાએ ખૂબ કુવા કીધા, પણ બાપ તો બાપ એવો છે કે દેડાની અંદર આવી ગયો હોય, રાતની અંદર ઘરે સૂતો હોય, 2 માસૂમ બાળકો સૂતા હોય, એને એમ થાય કે હવે ક્યાં જાવ. દેડાવાળા રોજ સવાર સાંજ તમારો દરવાજો ખખડાવતા હોય તો હવે ક્યાં જાવ, શું કોને કેવું. મજબૂર માણસ હોય, દેડાવાળાને કોઈ જવાબ ન દઈ શકતા હોય, છતાં એ પોતાના ઘરે કોઈ એવી વાત કરતો નથી હોતો. એ ઘૂંટડા જે ઝેરના હોય ને, એ ઝેરના ઘૂંટડા બાપ હંમેશા પીતો હોય છે. તેજસભાઈ દુનિયાની અંદર કોઈને કહેતો હોતો નથી યાર. હા, એટલા માટે એને ઘેરો કીધો છે. એવો ઘેરો હે વડલો ને ઘેરી છાયણી રે અને ઘેરા રે હે કુટુંબમાં મારો બાપ જો. અરે મીઠો રે હે છાયો રે મારા બાપનો રે. થોડાક ટાઈમ પહેલા એક કારખાનાનો જે મારો જે કારીગર હતો ને બળવંતભાઈ, એને હું તાજપર ચોકડીએ મળ્યો. આજે હું ઇતિહાસની એવી કોઈ જે દુનિયા વાતો કરે એવી કોઈ વાતો કરવા આવ્યો જ નથી. મારા જીવનમાં જે ઘટના બની 2 વાત કરીને રીટાબેનને રજૂ કરવાનો છું ભાઈ. હા, અને મજા આવશે તો સામ થોડીક વાર પછી હું રીટાબેન સાથે જુગલબંધી કશું ટાઈમ આવશે. પણ હું તો એવી જ વાતો કરવા આવ્યો છું કે જાહેર જીવનમાં જે મને જે જોયું હોય, મેં જે જોયું હોય, આ તો વર્ષોથી આપણે ઇતિહાસની વાતો કરીએ છીએ ને, પણ આપણે જે જાહેર જીવનમાં જે માણસને જરૂર પડે, જે હકીકત છે એ આપણે દુનિયાને હંમેશાની અંદર એટલા માટે આપણે સચેત કરવા જોઈએ કે તમને ખબર પડે કે હકીકત આ છે. એટલા માટે થોડાક ટાઈમ પહેલા તાજપર ચોકડી એક મારો કારીગર, હા અમારા એક ભાઈ આ
સામે એક કારીગર બેઠા છે, લુંગી બેઠી માથે ઓઢીને હાજી વાત છે. નામ ભૂલી ગયું, શું નામ? બચુભાઈ. હા હા હા. એટલે થોડાક ટાઈમ પહેલા મને કારીગર મળ્યા, એટલે મને કીધું, મેં કીધું ભાઈ અહીંયા કેમ તમે બધું ઘર સંસાર બધું રેડી ચાલે છે ને? મારે આવું પૂછવાની એક ટેવ, કારણ કે આપણે એવા જીવનમાંથી આવ્યા છીએ એટલા માટે પૂછવાની આપણે ટેવ હોય. એટલે મેં પૂછ્યું, મેં કીધું ભાઈ રેડી? મને કે પીયુભાઈ હકીકતમાં તો દીકરા, મારી એક દીકરી મોટી છે ને 17 વર્ષની, એટલે જીવવાનું મન થાય છે, નહીતર તો એવું થાય કે લાવન મરી જાય યાર, મજા નથી આવતી યાર. ખરેખર બળવંતભાઈ, દીકરી માટે જે બાપ જે જીવતો હોય છે, મેં એને મદદ કરી. કદાચ હું ઓછું કમાવું તો શું ફેર પડે યાર, પણ દીકરીનો બાપ જે જીવતો હોય ને યાર, એનાથી વિશેષ કોઈ ન હોઈ શકે. તારી દીકરી છે ને મારી દીકરી છે, અડધી રાતે કામ હોય તું મને કે, તારા માટે હું અડધી રાતનો હોકરો બનીને ઊભો રહી જઈશ. મારે 2 દીકરી છે, મારે ક્યાં દીકરા છે? કાલે દીકરી હારે હોય જાય, મારે રૂપિયા જોતા નથી યાર. હા, પણ જે આજે અંદરનો જે શોખ છે, જે માણસ જે અમુક જે બાપ જે જીવતો છે, બાપની જે કરુણતા છે, એ મેં જોઈ. ક્યાં તો દીકરી છે એટલે 17 વર્ષની, એટલે મને એમ થાય કે લાવવાનું હું જીવી જાઉં અને દીકરીના કાલે પીરા હાથ કરી દઉં. ખરેખર પીવી જાદવ જીવવાનું મન નતું તો માણસો દગા બહુ દે છે યાર. હા હગો ભાઈ, તમને દગો દેતો જીવવાનું. એટલે એક આજ આમ લહેર ઉઠી એટલે દીકરીની વાત કરીને એક એનું ગીત ગાઈને પછી હું રીટાબેનને રજૂ કરું. એવા ઢોલ રે ધડુકિયા. દીકરીના બરોબર લગ્ન થતા હોય અને પાથરની અંદર જાન આવતી હોય, 18 વર્ષની દીકરી પોતે એક ને એક ફળિયાની અંદર મોટી થઈ હોય, અને પછી દીકરીને ખબર હોતી નથી કે મારા લગ્ન થાય, ત્યાં સુધી દીકરીને વાંધો નથી આવતો. પણ પાથરની અંદર વરરાજાની જાન આવે ત્યારે દીકરીને ખબર પડે કે હવે તો જાન આવી ગઈ, અમારે જવાનું છે. જે ફળિયાની અંદર હું 18 વર્ષની થઈને મોટી થઈ છું, હવે આ મારું કોઈ નથી, તો પારકા પોતાના કરવાના છે. એવી ઢોલ રે વાયગાલે હૈયા રે ધડુકિયા. ખબર પડી જાય કે હવે મારું બાળપણ ઉતરી ગયું છે, હવે મારે જે આ શરીરનો સાથ, અમારું ઘર, અમારી વાડી, અમારા ભાઈ, અમારા બહેન, મારા મા બાપ આ મૂકીને હવે મારે જતું રહેવાનું છે યાર. બળવંતભાઈ, મને ક્યારેક યાદ આવે કે દીકરીનો ત્યાગ કેટલો યાર, કેવડો મોટો ત્યાગ. આપણે 3 થી 4 દિવસ બહાર ગામ જઈ, આપણે ગમતું નથી. 20 વર્ષની જે દીકરી પોતાના ઘરની અંદર બેઠી હોય મોટી થઈ હોય, એક સેકન્ડની અંદર બધું મા બાપનું બધું મૂકી, બધું ત્યજી અને દીકરી બીજાના ઘરના પારકા પોતાના કરી નાખે. અને એ દીકરીને અમુક માણસો જે દુઃખ દે છે ને, ખરેખર આ કાળજું આમ કપાયું નાખે, હૈયું હલબલી જાય છે યાર. કેમ કે એને શું કામ દીકરો પોતાની રાખો ને,
અને આ જીવનની અંદર એટલું યાદ રાખવાનું, જ્યારે સાસુ છે ને એ પોતાની જે વહુ હોય એને પોતાની દીકરી માને, અને વહુ છે એ પોતાની સાસુને જ્યારે માં માને ને, અરે ક્યારેય સાસુ વહુના કહી ગયા ક્યારેય થતા નથી. દીકરી તો દીકરી છે યાર. હા, એવું સત્ય સનાતન ધર્મની હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ. ગુરુની દયા વિના એ મન સપને મળે નહીં સત્સંગ. દયા હોય ગુરુદેવની તો યામાં છડે ભગતી. હને લાગી નહીં તલવાર રાજા ભરતરી કો એસી લગી જેને છોડ દિયા ઘરવા. શિવ સમાન દાતા हर शिव नंदी के इतना जिसके भाग्य में लिखा अरे उतना ही पाता है मेरे भोले शिव मेरे भोले के दरबार में सबका खाता है. अरे चाहे अमीर हो चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान भोले उनको एक समान. ये सबकी बिगड़ी वही बनाते ये सबकी बिगड़ी वही बनाते हम सबके भगवान भोले शिव मेरे भोले के दरबार में सबका खाता है. शिव लहरी के दरबार में सबका खाता है. बम 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 लहरी लहर लहरी नदिया लहरी बम 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 लहरी लहर लहरी नदिया लहरी बम बम बम
मेरे भोले के दरबार में सबका खाता है शिव लहरी के दरबार में सबका खाता है हर हर महादेव हर महादेव हर महादेव राम हो जा ए बड़े 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 मंत्री बंधवा के नाम की टपकी लगा के भोले नाम की टपकी लगा के ए दरवाजे पे ताला है दरवाजे पे ताला है पुजारी है मेरे भोले शिव हर भोले के दरबार में सबका खाता है शिव लहरी के दरबार में सबका खाता है बम 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 लहरी लहरी या लहरी बम बम भगवे में ये भगवे में भगवे में भगवे भगवे में भगवान छुपा है मानव तू पहचान भगवान छुपा है मानव तू पहचान भोले मानव तू पहचान ये लकड़ी रंग से कपड़ा रंगे या तो सब दसना हो शिवना गण बैठा છે એ લકડી રંગ સે કપડા રંગે આવા લકડી રંગ સે કપડા રંગે સાધુ નહીં સેતા મેરે ભોલે શિવ લહેરી શિવ લહેરી શિવ લહેરી मेरे भोले के दरबार में सबका खाता है शिव लहरी के दरबार में सबका खाता है
તમારા રે આંગણિયાનો મુરલો છૂટવાનો એ તમારા આંગણને કોઈએ જોયો હોય તો કહેજો. તો કે પ્રેમના પામે ભલે ઉલર કરે હતા
બળવંતભાઈ જયેશભાઈ એ બાપુનો આયા પધારજો. સ્વર્ગથી એ બાબાજીના વિમાને આયા. આવા કૈલાસમાંથી એ વિમાન આવ્યા એ દેવગઢ બાપુના ઋતુમાં ભંડારો એ જ્યાં સંત સન્માન બધાય સારો. ઋતુ ગામે દેવગઢ બાપુનો ભંડારો એ મારા દેવગઢ બાપુનો ભંડારો. એક ફરમાઈશ તવરકતા ન્યાય આપતા રહેજો. અમારે કાંઈ લઈને જવાનું અને એ આત્મો શિવમાં જીવ અમાઈ ગયો છે અને એ પાછો ગોકુળ આઠો. અને ત્યારે તો શ્રાવણ મહિનામાં જો મહિનો થાય ને અમારે તો ઘણું મહત્વ. ભલે ઘરમાંથી અમારો વ્યય જાય પણ ત્યારે મહાદેવના દરવાજા ખુલ્લા જોઈએ. ભાગશાળી જીવ અમારા દેવગઢ બાપુનો ત્યારે હાલો